સ્પેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ખંભાત ખાતે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અને વિધાનસભા ઉમેદવારની બાઇક રેલી યોજાઈ। આખા દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ ભાંગી ચૂક્યા છે અને ગુજરાતમાં આગામી 7મી તારીખે મતદાન યોજાવા જઈ રહ્યું છે। ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે રાજકીય પક્ષો એડી ચૂંટણીનું જોર લગાવી પોતાને કેવી રીતે મત મળે તેનો પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પણ 5 જેટલી બેઠકો પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે। આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાઈ છે। કોંગ્રેસના બંને ઉમેદવારોએ બાઇક રેલી યોજી હતી। આ બાઇક રેલીમાં બંને ઉમેદવારો ખુલ્લી જીપમાં સવાર થઈને લોકો વચ્ચે અભિવાદન ઝીલવા નીકળ્યા હતા અને આ બાઇક રેલી ખંભાતના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી જે લાલ દરવાજા ખાતે પૂર્ણ થઈ હતી। આ બાઇક રેલીમાં આણંદ જિલ્લા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા, ખંભાત વિધાનસભાના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર, શહેર કોંગ્રેસ પ્રમુખ સચિન રાણા, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ દાનભા સાવત સિંહ ગોહિલ, ઇફ્તખાર યમની, ચંદુભાઈ કડિયા, લાલુભાઈ રાવ વગેરે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા હતા।